હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો તમે લોકો? સ્વસ્થ અને મસ્ત હશો અને હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. તો મારા ન્યૂ વ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો અત્યારે જોરદાર તૈયારી ચાલી રહી છે ગામડે જવાની. તો ગામડે જવાની તૈયારી તો આમ લગભગ 8 દિવસથી ચાલુ જ છે. કેમ કે થેલા પેકિંગ કરવામાં કંઈક ને કેમ કે આપણે આ વખતે ગામડે જવાનું હોય, મીન્સ કે દિવાળી ઉપર ગામડે જવાનું હોય, તો ઓબ્વિયસલી આપણે થોડુંક ઝાઝા દિવસ રોકાવાનું હોય. તો અમે લગભગ 8 થી 10 દિવસ ત્યાં રોકાવાના છીએ. તો 8 દિવસથી તૈયારી ચાલે છે. કંઈક ને કંઈક રહી જાય થેલા પેકિંગ કરવાનું. તો રોજે હું યાદ કરીને બધું પેકિંગ કરતી હોઉં. તો આજે ફાઇનલી અમારે ગામડે જવાનું છે. તો આજે છે ધનતેરસ. તો તમને લોકોને હેપી ધનતેરસ. તો કંઈ નહીં, જો હું તમને મારા થેલા બતાવું કે આવી કંઈક તૈયારી ચાલે છે. જોઈ શકો છો તમે, આ બધા થેલા હજી અડધું પેકિંગ થયું છે, અડધું પેકિંગ નથી થયું. એક થેલો મારો છે, એક 2 બેગ રુદ્રની અને એના પપ્પાની છે, પર્સ છે, ઘણું બધું છે. અને હજી ઓલરેડી આમાં થોડુંક બાકી છે. કેમ કે જ્યાં સુધી જાશું નહીં ત્યાં સુધી કંઈક ને કંઈક આવતું રહેશે. તો આવી રીતે ગામડે જવાની જોરદાર અમારી તૈયારી ચાલુ છે. તો આજે અમે જવાના છીએ અને સાહેબ ઓફિસ જતા રહ્યા છે. અને રુદ્ર ક્યાં ગયો? રુદ્ર આવતો રે. જો રુદ્ર હેલો કહી દો બેટા, ગુડ મોર્નિંગ કહી દો. એ રીસાયેલો છે, ખબર નહીં કેમ રીસાયો છે. રુદ્ર એટલા માટે રીસાયો છે કેમ કે જવું છે રમવા માટે. પણ અત્યારે એટલો તડકો છે ને, કેમ કે ફ્રેન્ડ 11 વાગ્યા છે. તો તડકો એટલો છે, તો કેટલો તડકો છે. તો એ તડકે થોડું જવાય. કાળો થઈ ગયો છે ને. ગામડે બધા કહે છે કે આ રુદ્ર ક્યાં રહે છે, સિટીમાં રહે છે કે ક્યાં રહે છે. એટલું એને રમવામાં તમે જુઓ તો બધું ભાન ભૂલી ગયો છે. આખો દિવસ રમવા સવારે ઉઠીને સીધો બહાર, બપોરે ઉઠીને સીધો બહાર રમવા સાયકલ લઈ. અને જો મોઢું ચડાવેલું છે, જો ભાગ્યો. આવું કંઈક છે. તો કંઈ નહીં, અમારે નીકળવાનું છે. શું દઉં? કાલુડું નહીં, સરખું બોલ, મને જવા દે. તો ઓકે ફ્રેન્ડ, કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. તો ચાલો, જો મેગી બનાવી છે અને હું ને રુદ્ર બેસી ગયા છીએ મેગી ખાવા. એને રુદુ ચાલ. રુદ્ર મારો છે ને આસન લેવા ગયો છે. રુદ્ર આવડો થયો ને, કોઈ દિવસ આસન વગર બેસતો જ નથી. કા રુદ્ર? તો રુદ્ર આસન વગર બેસે જ નહીં. તો જો અત્યારે છે ને મેગી, સરસ મજાની મેગી અને ઘરની દહીંની છાશ, રોજની જેમ તારક મહેતા. તો ચાલો તમે લોકો મેગી ખાવા. તો અમે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ કે અમે જે નીકળીએ છીએ ઘરે જવા, ગામડે. હે ને ઘરે ઘર જ કહેવાય હવે યાર. હું તો ભૂલી જાઉં. તો જો અમે સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને હવે નીકળીએ છીએ ગામડે જવા માટે. જો હાલો ફટાફટ હાલો. સાહેબ આવ્યા. હું તો ક્યારનો આવ્યો છું. હે પપ્પાના ઘરે જવું હોય તો તમે ઝડપથી તૈયાર થઈ જાઓ, અને સસરાના ઘરે જવું હોય તો તમે વાર લગાડો. એવું નથી હો, એવું નથી. આ તો એવું છે. નહીં, સેજ એવું નથી. પેલા મારે સસરાના ઘરે જ જવાનું હોય ને પછી જ પપ્પાના ઘરે જવાનું હોય મારે. ઓ યાદ કરો. જો આપણા થેલા તૈયાર છે. હવે આ કારમાં મૂકવી એટલી વાર. કા સાહેબ? હા હાલો. ચાલો હાલો. મારી બોટલ તૈયાર છે. બોટલ તૈયાર. કહેતી હતી ને ડાયટિંગ શરૂ છે અને મારે કાંઈ ખાવું નથી. દાબેલી આવી તો ઉપાડી લીધી. ભૂખ બહુ લાગી હતી. હાલો બધા દાબેલી ખાવા. રસ્તામાં ભૂખ લાગી હતી એટલે દાબેલી ખાવા ઉભા રહ્યા છે. હજી ભાવના કરે છે. રુદ્રએ સમોસું લીધું. હા, રુદ્રભાઈનું સમોસું ફેવરિટ છે. જો આવી મસ્ત કરો છે.
અમે લોકો ફાઇનલી જો ગામડે પહોંચી ગયા છીએ અને મારો અવાજ થોડોક ધીમો થઈ ગયો છે કેમ કે અહીંયા છે ને વોલ્યુમ થોડુંક ધીમું રાખવાનું કેમ કે સસરાનું ઘર છે. તો જો આ થેલાના ધામા અહીં નાખી દીધા છે મેં અમારા રૂમમાં. તો અમે પહોંચી ગયા છીએ અને હવે મારે છે ને રસોઈ કરવા જાવી છે. આવીને સીધી રસોઈ કરવાની છે. તો જોઈએ શું રસોઈ કરવી. કાંઈ નહીં, સિમ્પલ જ કરવાનું છે. રીંગણ બટેટાનું શાક અને ભાખરી અને ખીચડી. કેમ કે કાલે અમારે માતાજીના નિવેદ છે તો મારે 18 નિવેદ થાય. તો કાલે ઓલરેડી બધું કરવાનું છે. ઓકે, તો અમે બંને દેરાણી જેઠાણી અત્યારે રસોઈ કરીને અંદર આવ્યા. પરસેવે રેપ છે અને ચાંદલો કર્યો છે કંકુનો કેમ કે આજે ધનતેરસ છે એટલે આપણે ધન્વંતરી હા એ માતા પૂજા કરી. હા માતાજીની પૂજા કરી અને અત્યારે બધા જમે છે. સાહેબ મારા સસરા અને બધા જમે છે અને અમે પછી જમશું. કા હા બોલ કાંઈ કેવું છે તારે? બસ કાંઈ નહીં, જો એ આવી ગયા અને દિવાળી હવે અમે મોજથી મનાવશું. હેપી દિવાળી, હેપી ધનતેરસ. હેપી ધનતેરસ. દિવાળીનું હજી બાકી. હમ. તો આવું છે આવો અત્યારે. બધા ધનતેરસ કરવા હા અને ધન ધન લઈને આવો બધા. અને એમાં આપણે બ્રાહ્મણને તો જરૂર જ હોય ધનની. આવું કંઈક છે. તારી શરીરની બહુ જો ગરમી એ થઈ જાય. આવ્યા ભાવનગરથી, એમણે રસોઈ કરી, હું એક રૂમ સાફ કરવાનું બાકી તો એ કરતી હતી. હા પછી કાલે અમારે નિવેદ હોય એટલે કાલે તો કંઈ થાય નહીં. પછી કાલે અમે દેરાણી જેઠાણી કદાચ ફ્રી હોય ન હોય એટલે આજે અમે બ્લોક લઈ લીધો છે. કાલનો લેશું અમારે નિવેદ થોડોક લેશું. હોય નહીં વ્લોગ લેશું આપણે. ઓકે, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહીજો. ઓકે, Bye. મજા આવશે. તો ચાલો, અત્યારે છે ને વાગી ગયા છે 11:15 અને હવે નીંદર આવે છે તો સૂઈ જવાનું છે. અને સરસ મજાની અમારી પથારી તૈયાર છે. સાહેબ આવ્યા નથી બહાર અને સાહેબ નથી આવ્યા એટલે રુદ્રે નથી સૂતો. એમ કે પપ્પા આવે ને પછી શું. અને મને એકદમ ખૂબ નીંદર આવે છે, એની વાત પૂછોમાં એવી નીંદર આવે છે. કાંઈ નહીં, ચાલો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, હર હર મહાદેવ. મળે મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.